મારા જયરાજ હારે હે, કારણ કે તમારા સમાજના વ્યક્તિને નિર્દોષને કોઈ મારી જાય તો તમને કેવું થાય? જયરાજનો જે જાહેરમાં વરઘોડો થઈ જાય એટલે આપણે વાટા પૂરી, આપણે કઈ લેવાના દેના નહીં. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. તમારે લખવું હોય ને રેકોર્ડિંગ કરવું હોય તો કરી લ્યો. કેમ કે ઈ જયરાજભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ છે. મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે, અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો પ્રશ્ન છે. એ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ છે? મારો ભાઈ, મને બધું ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે. મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ દી ના કરે. ના 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 ના, એ તો પછી હું એમ જ કહું ને કે મારો ભાઈ આ જે સરપંચ છે બરોબર, નવનીતભાઈ, એ મારો ભાઈ કોઈ દી ખોટું ના બોલે. ઈ સરપંચ નથી પેલી વાત. ઈ અરે એનો ભાભી એ પેલા એ સરપંચ જ હતા, અત્યારે એના ભાભી સરપંચ છે. એ પેલા તો એ જ સરપંચ હતા ને. નવનીતભાઈ સરપંચ નથી, ઈ વાત હું ક્લિયર કરી દઉં તમને. અરે અત્યારે એ સરપંચ નહીં, પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને. પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી, પણ એક સરપંચ કહી શકો, પણ એ સરપંચ નથી, એના ઘરના હશે. પૂર્વ સરપંચ લ્યો ને, આપડે એમાં ચાલ હોય પૂર્વ સરપંચ. ચલો હા, પૂર્વ સરપંચ કહી શકો. અને મારું શું છે, મારે અત્યારે ફોન કરવાનો બીજો કોઈ ભાવાર્થ નથી. અરે એક મિનિટ હજુ તમે સાંભળો. ચલો, નવનીતભાઈ માયાભાઈ આહિર ને ફોન કર્યો બરોબર, હું સ્વીકારું. માયાભાઈ આહિર ને આ નવનીતભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માંગો, કોળી સમાજ કેટલો ભોળો હે, ખરેખર તમે રેડિયો રેકોર્ડિંગ ની અંદર સાંભળી લેજો. એની અંદર ત્યાં નવનીતભાઈ એવું બોલે છે કે માયા હતા, તમે સાંભળી લેજો. મેં સાંભળેલું એટલે હું કહું, કોળી સમાજ આટલો ભોળો, હું તમને એ કહી દઉં. એમને એવું નહીં કીધું કે તમે માફી માંગો, માફી નો વિડીયો બનાવો, એવું તમે આદિ લગન રેકોર્ડિંગ સાંભળ્યું? એક વાત સાંભળો, કીધા વગર પણ માફી નો વિડીયો આપે એ પણ મહાન કહેવાય. એ મહાન, હું શું એટલે મેં આદિ લગન માયાભાઈ નો વિરોધ કર્યો? એમ નહીં, માયાભાઈ નો અત્યારે કોઈ વિરોધ નથી કરતો. એનું કારણ કીધા વગર કીધા વિના માફી નો વિડીયો આપે ને મહાન કહેવાય. એ વાત તમારી. અને એનું પણ એક કારણ છે, કેમ કે બગદાણા ને તમે પણ માનો છો, અમે પણ માની છીએ, બે સમાજ માને છે, એટલે એમાં માફી માંગવામાં કઈ ખોટું નથી. બરાબર બરોબર. અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર્થ છે કે બે પ્રેમમાં ભાઈચારો રાખવાનો છે, અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની, અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા અને એના વિડીયો શેર કરે છે પબ્લિક. અમુક ની વાત જવા દો દેવભાઈ, કારણ કે હું મારી પર્સનલ વાત કરું, મને જયરાજ સાથે વિરોધ. હા, મેં એક આહિર સમાજ નો એક પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસ કહી શકો, પણ મારે જયરાજ હારે જ વિરોધ. જયરાજ નો વરઘોડો નીકળે એટલે મારે જયરાજ ને કઈ નીકળે, હાલ બાય બાય, પૂરું. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. આ એક તમે ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું, સાબિત તમે કરો પેલા. જો મારા ભાઈ, હું તમને મારા ભાઈ કહીને સંબોધું છું કે સાબિત કરો પેલા, ઈ વસ્તુ હું તમને નોટિસ કરું. અને હું એક પ્રોગ્રામમાં હું મળીએ પછી ક્યારેક, તમે આવજો દ્વારકા, બરોબર? અને ચોક્કસ મળશું આપણે બે. ઓકે ઓકે.